નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો ભાગ 4 નો પાઠ નંબર 9 ગુરુત્વાકર્ષણની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું સ્વ અધ્યયન પોથીના ભાગ 4 ના વિજ્ઞાનના પાઠ 9 નું ગુરુત્વાકર્ષણનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 9 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો ભાગ 4 નો પાઠ 9 ગુરુત્વાકર્ષણ। તો સૌપ્રથમ અહીંયા બેઝિક માહિતી આપી છે। ત્યાર પછી પ્રશ્ન 1 નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યામાં કેપિટલ જી અચળાંક છે, સાર્વત્રિક અચળાંક। બીજું છે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકની કિંમત કેવેન્ડિશે મેળવી હતી। ત્રીજું છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંકનો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કેજી। ત્યાર પછી ચોથું પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથેના ગુરુત્વાકર્ષણને લીધે ટકેલું છે અથવા જકડાયેલું છે। તો આ રીતની આપણે ખાલી જગ્યા આવશે। ત્યાર પછી પ્રશ્ન 2 બહુવિકલ્પ પ્રશ્ન છે, વિકલ્પવાળા। એમાં 5માં ડી આવશે અને 6માં બી આવશે 4F। ત્યાર પછી 7માં સી, 8માં સી અને 9માં બી। તો 7, 8 અને 9 આ રીતના વિકલ્પ થશે। ત્યાર પછી 10માં બી વિકલ્પ આવશે। આ રીતનો બી વિકલ્પ વર્તુળ પથ પર તે બિંદુ પાસેના સ્પર્શકની દિશામાં સુરેખ માર્ગ પર ગતિ કરે। ત્યાર પછી મિત્રો પ્રશ્ન 3 નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો। મિત્રો વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક અને શેર કરવાનું। આ ઉપરાંત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 9ના સ્વ અધ્યયન પોથીનો પહેલો ભાગ, બીજો, ત્રીજો અને ચોથો 4 ભાગના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। આ ઉપરાંત મિત્રો તમારા આ પાઠની પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો। તો 11મું છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમનું મહત્વ। તો એમાં આપણને પૃથ્વી સાથે જકડી રાખતું બળ, પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું અને કૃત્રિમ ઉપગ્રહનું પરિક્રમણ, સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ તથા ચંદ્ર તથા સૂર્યને કારણે દરિયામાં આવતી ફરતી ઓટ અને પૃથ્વીના વાતાવરણનું પૃથ્વી સાથે જકડાયેલ રહેવું તથા પૃથ્વી પર વરસાદને હિમવર્ષા થવી। આ આપણું ગુરુત્વાકર્ષણનું મહત્વ છે। ત્યાર પછી 12મો પ્રશ્ન છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવો, તેનું ગાણિતિક સ્વરૂપ તારવો। તો એનો નિયમ છે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે। બે પદાર્થ વચ્ચેનું આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે। ત્યાર પછી આપણે એનું ગાણિતિક સ્વરૂપ જોઈએ। ધારો કે બે પદાર્થ એ અને બી ના દળ અનુક્રમે m અને સ્મોલ m છે। આ પદાર્થને કેન્દ્રોને જોડતી રેખા C1 C2 છે। C1 C2 બે રેખા એટલે કે બે દળ છે, એની વચ્ચેનું અંતર d છે અને બંને પદાર્થ વચ્ચે લાગતું આકર્ષણ બળ F છે। તો C1 અને C2 ને આપણે જોડીશું અને ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થ વચ્ચે લાગતું બળ F તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે। એટલે m સમપ્રમાણની નિશાની m ગુણ્યા m। સમીકરણ નંબર 9.1 દઈએ। આ બંને બળો વચ્ચે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ હોય છે, એટલે F સમપ્રમાણ 1/d²। ત્યારે એને 1 અને 2 પરથી F બરાબર m ગુણ્યા m અપોન d²। માટે સમપ્રમાણની નિશાની કાઢો તો અચળાંક g મૂકવો પડે। F બરાબર g mn અપોન d²। અને જ્યાં g છે એ ગુરુત્વાકર્ષણનો અચળાંક છે, આને ગુરુત્વાકર્ષણનું સાર્વત્રિક સમીકરણ કહેવાય છે। તો મિત્રો આ રીતનું થશે। ત્યાર પછી મુક્ત પતન માટેનું છે 9.2। એમાં પહેલું નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો। એમાં 13મું પૃથ્વીની ત્રિજ્યા ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ જતા વધે છે। 14મું ગુરુત્વપ્રયોગ જીની કિંમત પૃથ્વી પર આશરે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે। 15મું જીનું મૂલ્ય વિષુવવૃત્ત કરતા ધ્રુવો
પર વધારે હોય છે। ત્યાર પછી 16મું મિત્રો, વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જી અને ગુરુત્વ પ્રયોગ જી। તો ગુરુત્વાકર્ષણનો જી છે એ વિશ્વમાં દરેક જગ્યાનું મૂલ્ય અચળ હોય છે અને ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય જુદું જુદું હોય છે। જી એ સાર્વત્રિક ને અચળ છે, જી એ સાર્વત્રિક અચળાંક નથી। પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળનો જે કેપિટલ જી છે એનું અચળાંકનું મૂલ્ય 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કેજી સ્ક્વેર, એટલે કે ન્યૂટન મીટર વર્ગ પ્રતિ કેજી વર્ગ, અને પૃથ્વીની સપાટી પર જીનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે। ત્યાર પછી 17મું, એક કાગળની શીટ અને તેના જેવી જ કાગળની શીટને વણીને બનાવેલા દડાની સાપેક્ષમાં ધીમેથી નીચે પડે છે, શા માટે? કાગળની શીટનું ક્ષેત્રફળ તેના જેવી શીટ વડે બનાવેલ દડાના ક્ષેત્રફળ કરતાં વધુ હોય છે, તેથી અધો દિશામાં ગતિ દરમિયાન કાગળની શીટ પર દડાની સાપેક્ષ હવાનું ઘર્ષણ બળ વધુ લાગશે, તેની દડાની સાપેક્ષ કાગળની શીટ ધીમેથી નીચે પડશે। આ રીતનો જવાબ થશે। ત્યાર પછી પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો। પૃથ્વીના ગુરુત્વીય બળની અસર હેઠળ પ્રવેગી ગતિ કરતા પદાર્થની ગતિના સમીકરણ તારવો। તો મિત્રો આ રીતનો અમનો જવાબ થશે। અહીંયા પ્રવેગી રેખીય ગતિના સમીકરણ u બરાબર v બરાબર u પ્લસ એટી, s બરાબર ut પ્લસ 1/2 એટી સ્ક્વેર અને 2as બરાબર u સ્ક્વેર માઇનસ v સ્ક્વેર છે। હવે આ પદાર્થ મુક્ત પતન કરે છે એટલે પ્રારંભમાં એ પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય છે, એટલા માટે u બરાબર 0, a બરાબર g ગુરુત્વ પ્રવેગ, s બરાબર h બરાબર સેકન્ડ છે, s એ સમય છે, s સેકન્ડ, એને આપણે કલાકમાં લેવાનું છે એટલે h લેશું। v બરાબર પેલું જે સમીકરણ છે એમાં v બરાબર ut, એમાં u ની જગ્યાએ 0 મૂકો એટલે v બરાબર gt મળશે। પછી બીજું સમીકરણ છે s બરાબર ut પ્લસ 1/2 એટી સ્ક્વેર, એમાં u ની જગ્યાએ 0 ઇન્ટુ t પ્લસ 1/2, એની જગ્યાએ g મૂકશું એટલે 1/2 gt સ્ક્વેર, તો 0 ગુણ્યા t એટલે 0 એટલે s બરાબર થાય 1/gt સ્ક્વેર, અને 2as બરાબર u સ્ક્વેર માઇનસ v સ્ક્વેર, એટલે એની જગ્યાએ g એટલે 2gh, u ની જગ્યાએ 0 એટલે 0 નો વર્ગ ઓછા v નો વર્ગ, માટે 2gh બરાબર v સ્ક્વેર। તો સમીકરણ 1, 2 અને 3 મુક્ત પતન પામતા પદાર્થની ગતિના સમીકરણ છે। હવે આ જ રીતનું પાછું પૃથ્વીની સપાટીથી ઊંચે ગતિ કરતા પદાર્થ માટે, તો ઊંચે ગતિ કરતા પદાર્થ માટે ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય a બરાબર -g થાય અને v બરાબર 0 થાય। તો ફરી પાછા સમીકરણમાં v ની જગ્યાએ 0 અને a ની જગ્યાએ -g મૂકશો એટલે આ રીતના સમીકરણ મળશે। u બરાબર gt, s બરાબર ut માઇનસ 1/2 gt સ્ક્વેર અને u સ્ક્વેર બરાબર -2gs, તો આ સમીકરણ થશે। ત્યાર પછી 19મું છે, ગુરુત્વ પ્રયોગ g નું મૂલ્ય મેળવો। તો પૃથ્વીની સપાટીએ ગુરુત્વ પ્રયોગ g બરાબર g ઇન્ટુ m અપોન r સ્ક્વેર, આ રીતની કિંમત મૂકવાની છે। કોની તો કે g ની, m ની અને r ની તમને રકમમાં આપી છે। g ની જગ્યાએ 6.67 ગુણ્યા 10⁻11 ગુણ્યા m ની જગ્યાએ 6 ગુણ્યા 10⁻24 અને r સ્ક્વેર 6.4 ગુણ્યા 10⁶ નો સ્ક્વેર। હવે અહીંયા આપણે આ રીતની ગણતરી કરશું એટલે 6.67 ગુણ્યા 6 એટલે 40.2 અને 24 માંથી 11 એટલે 13, નીચેનો વર્ગ કરશો એટલે 40.96 ગુણ્યા 10⁻12, ફરી પાછી 13 માંથી 12 ઉડશે એટલે 10⁻1 અને આનો ભાગાકાર 0.98 144, એને 10 વડે ગુણશું એટલે g બરાબર 9.8 મીટર પ્રતિ સ્ક્વેર। તો આ રીતનું g નું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળશે। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આ ઉપરાંત મિત્રો યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં સ્વધ્યાન પોથીના દરેક ભાગ તમને મૂકેલા છે, મળી જશે। પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો। 20મું, જી એ સાર્વત્રિક પણ નથી અને અચળાંક પણ નથી, સમજાવો। જી બરાબર જી એમ ઇન્ટુ અપોન આર સ્ક્વેર, તો જો મિત્રો અહીંયા સમીકરણ છે પહેલા જ લખ્યું જી બરાબર સ્મોલ જી બરાબર જી ગુણ્યા એમ ના છેદમાં આર વર્ગ, જ્યાં જી છે ને એ સાર્વત્રિક અચળાંક છે, એમ છે એક ગ્રહ કે ઉપગ્રહનું દળ છે અને આર છે એ ગ્રહ ને ઉપગ્રહની ત્રિજ્યા છે। એટલે જુદા જુદા ગ્રહો અને ઉપગ્રહના દળ તેમની ત્રિજ્યાના ભિન્ન હોવાથી જીના મૂલ્યમાં ફેરફાર થાય છે। પૃથ્વીનો ગોળો પ્રત્યેક સ્થળે સરખી ઘનતા ધરાવતો ન હોવાથી પૃથ્વીની સપાટી પર જે તે સ્થળે જીના મૂલ્યમાં સૂક્ષ્મ તફાવત જોવા મળે છે। આમ જીના મૂલ્યમાં ફેરફાર થતો હોવાથી તે સાર્વત્રિક પણ નથી ને અચળાંક પણ નથી।
ત્યાર પછી 21મું, એક રમકડું ઘરની છાજલી પર 0.4 સેકન્ડમાં નીચે જમીન પર પડે છે. ગણતરીની સરળતા માટે જી બરાબર 10 ગુણ્યા જી બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈ જમીનથી છાજલીની ઊંચાઈ અને આ દરમિયાન રમકડાની સરેરાશ ઝડપ ગોતો. તો એ ટી બરાબર 0.4, યુ બરાબર પ્રારંભિક વેગ 0, જી બરાબર 10 અને એ બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર માટે વી બરાબર 80 એટલે એની જગ્યાએ 10 ગુણ્યા સેકન્ડ 0.4 એટલે 4. સરેરાશ ઝડપ યુ પ્લસ વીના છેદમાં 2, યુની કિંમત 0 વત્તા 4 ભાગ્યા 2 એટલે 2. ઊંચાઈ માટે તો કે છાજલીની ઊંચાઈ h બરાબર 1/80 સ્ક્વેર એટલે 1/2 ગુણ્યા 10 ગુણ્યા 0.4 એટલે 5, 10 પંચા 5 ઉડાડ રાખશું એટલે 5 ગુણ્યા 0.16 એટલે h બરાબર 0.8 મીટર. ત્યાર પછી નીચેના વિધાનો સાચા છે કે ખોટા, એમાં 22મું સાચું, 23મું ખોટું અને 24મું પદાર્થનું વજન શોધવાનું સૂત્ર W બરાબર mg સાચું. ત્યાર પછી 25મો છે વજન અને દળ બંને અલગ અલગ રાશિઓ છતાં શા માટે આપેલ સ્થળે પદાર્થના વજનને તેના દળના માપવામાં આવે છે? કારણ કે વજન એ પદાર્થનું ગુરુત્વાકર્ષણ બળ છે જે તેના દળ અને ગુરુત્વ પ્રવેગને કારણે જીના સીધા પ્રમાણસર છે. જી ચોક્કસ સ્થાન પર પ્રમાણમાં સ્થિર રહે છે. પૃથ્વી પર આપેલા સ્થળે જીનું મૂલ્ય અચળ છે, તેથી આપેલા સ્થળે વજન તેના દ્રવ્યમાન એમના સમપ્રમાણમાં છે, એટલે જ પદાર્થના વજનની જગ્યાએ તેના દ્રવ્યમાન સ્વરૂપમાં લઈ શકાય છે. ત્યાર પછી 26મું, એક પદાર્થનું દળ પૃથ્વી પર દળ 20 kg છે તો તેનું પૃથ્વી પર વજન m બરાબર 20 kg, જી બરાબર 9.8 માટે પૃથ્વીનું વજન W બરાબર m ગુણ્યા જી માટે 20 ગુણ્યા 9.8 એટલે 20 ગુણ્યા 9.8 ના છેદમાં 10 એટલે 98 ગુણ્યા 2 એટલે W વજન છે 196 ન્યૂટન, n એટલે ન્યૂટનની સંજ્ઞા છે. ત્યાર પછી 27મું, જો કોઈ પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 12 ન્યૂટન હોય તો તેનું ચંદ્રની સપાટી પર વજન ગોતો. તો પૃથ્વીની સપાટી પર વજન તો એનું છઠ્ઠા ભાગનું થાય છે 1/6 પૃથ્વીની સપાટી પરનું વજન. તમારું વજન અહીંયા 60 કિલો હોય તો ચંદ્ર પર છે એનો છઠ્ઠો ભાગ એટલે 10 કિલો થઈ જાય એટલે 1/6 બરાબર 1/6 ગુણ્યા 12 તો 6 2 12 એટલે 2 ન્યૂટન. તો તમારું વજન ચંદ્ર પર 2 ન્યૂટન છે. જો પૃથ્વી પર 12 હોય તો એનું છઠ્ઠા ભાગનું કરી નાખવાનું બરાબર. અહીંયા તમારું વજન 60 કિલો હોય તો ચંદ્ર પર તમારું વજન 60 ભાગ્યા 6 એટલે 10 કિલો થઈ જાય. ત્યાર પછી પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો. 28મું, તફાવત આપો દળ અને વજન. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં. દળ અને વજન, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણના બળને વજન કહે છે. પદાર્થનું દળ તેના જડત્વનું માપ છે. વજન પદાર્થ પર પૃથ્વી પરનું આકર્ષણ બળ છે. દળ વિશ્વમાં કોઈ પણ સ્થાને અચળ છે. પદાર્થનું વજન જુદા જુદા સ્થાને બદલાય છે. ત્યાર પછી 29મું, કોઈ પણ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વીના વજન કરતા 1/6 ભાગનું હોય છે. શા માટે? તો વ્યાપક રૂપે જોઈએ તો m દળના પદાર્થનું વજન W બરાબર mg. હવે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ g બરાબર g × m/r². હવે m દળવાળા પૃથ્વી પર વજન, તો m દળવાળા પૃથ્વી પર વજન માટે WE બરાબર mge બરાબર gm/re². તે જ પદાર્થનું ચંદ્ર પર વજન તો Wm, જો m છે ને એ મૂનની સંજ્ઞા બતાવે છે, WE છે ને તો E એટલે અર્થ એટલે પૃથ્વીની સંજ્ઞા બતાવે છે. અહીંયા m છે એ તમને મૂન ચંદ્ર પરનું વજન, પેલું છે ને WE પૃથ્વી પરનું વજન, પછી ચંદ્ર પર વજન Wm, mgm gm/r². હવે આ બંનેનો ગુણોત્તર લઈએ તો ગુણોત્તર એટલે આ રીતની સંજ્ઞા મળે છે. હવે પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતાં 100 ગણું છે એટલે એમની જગ્યાએ આપણે 100 m થશે અને પૃથ્વીની ત્રિજ્યા ચંદ્રની ત્રિજ્યા કરતાં 4 ગણી છે એટલે આર બરાબર 4 m થશે. આ બધી કિંમત મૂકશો એટલે 1/6 જવાબ આવે. તો આમ આપેલ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વીના વજન કરતાં 1/6 ગણું થાય. ત્યાર પછી દબાણ અને ધક્કો. એમાં પહેલું, નીચેના વિધાનને સાચું બનાવવાનું ખાલી જગ્યા. 30મું, દબાણનો એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર એટલે nm n × m−2. 31મું, કોઈ પણ પ્રવાહીની ઘનતા કરતાં વધુ ઘનતા પદાર્થ એમાં ડૂબી જશે. 32મું, પદાર્થની ઘનતા એટલે શું સમજાવો. ઉત્તર,
પદાર્થની ઘનતા, પદાર્થના દળ અને તેના કદના ગુણોત્તરને તે પદાર્થની ઘનતા કહે છે. પદાર્થની ઘનતા એટલે એકમ કદ દીઠ તેનું દળ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. જો દળના છેદમાં કદ છે. ઘનતા અદિશ રાશિ છે. ઘનતાનો એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર ઘન છે. ઘનતાનો આધાર દબાણ અને તાપમાન ઉપર રાખે છે. પાણીની ઘનતા એક ગ્રામ ઘન છે પ્રતિ ઘન, તો 1000 કિલોગ્રામ પ્રતિ ઘન થાય. આ રીતનું થશે. ત્યાર પછી 33મું દબાણની વ્યાખ્યા આપો, તેનું સૂત્ર અને એકમ તારવો. પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રપીઠ સપાટીને લંબરૂપે લાગતા બળને તે સપાટી પર લાગતું દબાણ કહેવાય છે. દબાણની વ્યાખ્યા પરથી દબાણ P બરાબર ધક્કો F ના છેદમાં ક્ષેત્રફળ A, જ્યાં ધક્કો F બરાબર ક્ષેત્રફળ A ઉપર લંબરૂપે લાગતું બળ. દબાણ અદિશ રાશિ છે. દબાણનો એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર બરાબર, એ મીટરનો વર્ગ સમજવાનું છે. અને ફ્રેન્ચ વિજ્ઞાની પાસ્કલના માનમાં એના એકમને પાસ્કલ વડે પણ દર્શાવાય છે. મિત્રો, આવા સરસ મજાના વિડીયોના સોલ્યુશન મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને PDF માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન આપી, ત્યાંથી તમને PDF મળી જશે. 34મું ખીલીની ધાર અણીવાળી રાખવામાં આવે છે અને તેને ઉપરનો ભાગનું ક્ષેત્રફળ ધાર કરતાં પ્રમાણમાં વધુ હોય છે. હવે જો શું થાય. બુઠી ખીલીના છેડા એટલે કે ઉપરનો ભાગ, બુઠી ખીલી એટલે ઉપરનો ભાગ અણીદાર ખીલીના આગળના ક્ષેત્રફળ કરતાં વધારે હોય છે. આપેલ બળ માટે જેમ આડછેદનું ક્ષેત્રફળ વધારે તેમ દબાણ ઓછું લાગે. આમ બુઠી ખીલી પર બળ લગાડવા ઓછું દબાણ ઉત્પન્ન થાય છે. આથી લાકડામાં બુઠી ખીલી ઠોકવી મુશ્કેલ છે અને ધારવડી ખીલી છે એ ખૂતી જાય. શા માટે ખીલી પાણીમાં ડૂબી જાય છે? સમાન દ્રવ્યમાન ધરાવતો બૂચ પાણીની સપાટી પર તરે છે. વૈજ્ઞાનિક કારણ આપો. 35મો પ્રશ્ન છે. તો મિત્રો, ખીલીને બૂચને પાણી પર મૂકો તો બૂચ છે એ તરશે અને ખીલી ડૂબી જશે. એનું કારણ તો કે બૂચ તરે છે જ્યારે ખીલી ડૂબી જાય છે. આમ થવાનું કારણ તેની ઘનતા વચ્ચેનો તફાવત. કોઈ પણ પદાર્થની ઘનતા એટલે તેનું એકમ કદ દીઠ દળ. બૂચની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી હોય છે. તેનો અર્થ એ છે કે બૂચ પર પાણીનું ઉત્પ્લાવક બળ બૂચના વજન કરતાં વધુ છે, તેથી તે તરે છે. લોખંડની ખીલીની ઘનતા પાણીની ઘનતા કરતાં વધારે હોય છે. એનો અર્થ એ છે કે લોખંડની ખીલી પર પાણીનું ઉત્પ્લાવક બળ છે ખીલીના વજન કરતાં ઓછું છે, તેથી તે ડૂબી જાય છે. ત્યાર પછી 36મું બરાબર. તો 36મું છે એ રાઘવ એક પ્લાસ્ટિકની બોટલ હવાચુસ્ત કરીને પાણીમાં ડોલમાં ઊંડે સુધી લઈ જાય છે. પાણી દ્વારા લાગતું બળ હોય તે અનુભવે છે. વળી પાણીમાં તેને છોડી દીધા બોટલ ઉછળીને પાછી આવે છે. અહીં પાણી દ્વારા બોટલ પર લાગતા બળને શું કહેવાય? શું આ બોટલ પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે? જો હા, તો બોટલ કેમ ડૂબતી નથી? તો જોઈએ મિત્રોનો જવાબ. એ પહેલાં ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઈક કરી નાખો. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ બોટલ પર અધો દિશામાં લાગે છે. તેને કારણે બોટલ અધો દિશામાં ખેંચાય છે, પરંતુ પાણીની બોટલ ઉપરની તરફ બળ લાગે છે, તેથી બોટલ ઉર્ધ્વ દિશામાં ધકેલાય છે. આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે પદાર્થનું વજન પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે હોય છે. જ્યારે બોટલને ડૂબાડવામાં આવે છે ત્યારે બોટલ પર પાણી દ્વારા લાગતું ઉપર તરફનું બળ તેના વજન કરતાં વધુ હોય છે, જેથી તેના છેડા તે ઉપરની તરફ ગતિ કરે છે. બોટલને પૂરી ડૂબાડી રાખવા માટે પાણી દ્વારા બોટલ પર ઉપરની તરફ લાગતા બળને સંતુલિત કરવું પડશે. જો અધો દિશામાં એક બાહ્ય બળ લગાડીને મેળવી શકાય છે. આ બળ ઓછામાં ઓછું ઉર્ધ્વગામી બળ તથા બોટલના વજનના તફાવત બરાબર હોવું જોઈએ. બોટલ પર પાણી દ્વારા ઉપર તરફ લાગતા ઉર્ધ્વગામી બળને ઉત્પ્લાવક બળ કહેવાય છે. વાસ્તવમાં કોઈપણ પદાર્થને જ્યારે તરલમાં ડૂબાડવામાં આવે છે ત્યારે તેના ઉત્પ્લાવક બળ લાગે છે, તેના પર ઉત્પ્લાવક બળ લાગે છે. આવું ઉત્પ્લાવક બળનું મૂલ્ય તરલની ઘનતા પર આધારિત છે. ત્યાર પછી 9.5 આર્કિમિડીઝનો સિદ્ધાંત. એમાં 37મું દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે લેક્ટોમીટરનો ઉપયોગ થાય છે. સાચું. 38મું દ્રવ્યની ઘનતા માપવા માટે હાઇડ્રોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. સાચું. ત્યાર પછી 39મું એક વજન કાંટા પર તમારું દળ 42 kg છે, તો શું તમારું દળ 42 kg કરતાં વધારે કે ઓછું છે? જ્યારે આપણે વજન કાંટા પર ઊભા રહીએ છીએ ત્યારે આપણું વજન શિરોલંબ અધો દિશામાં હોય છે, પણ હવા દ્વારા આપણા શરીર પર લાગતું ઉત્પ્લાવક બળ શિરોલંબ દિશામાં હોય છે. વજન કાંટો દેખીતું વજન માપે છે, એટલે કે આપણે દેખીતું વજન એટલે સાચું વજન માઇનસ ઉત્પ્લાવક બળ, જે સાચા વજન કરતાં ઓછું હોય છે. ગાણિતિક રીતે સાચું વજન દેખીતું વજન પ્લસ ઉત્પ્લાવક બળ. આ ઉત્પ્લાવક બળ
ઓછું અને ઘન હોવાથી જો વજન કાંટો 42 kg દર્શાવે તો આપણું સાચું વજન 42 kg કરતાં વધુ હશે. ત્યાર પછી મિત્રો આર્કિમિડીઝનો સિદ્ધાંત છે. આ રીતનો બે આપણે સિદ્ધાંત કોઈ પણ એક લખવાનો છે. અહીંયા આપણે બે આપ્યા છે, એક ના અથવા મેં. તો મિત્રો આ તો આપણું ધોરણ 9 વિષય વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથીના ભાગ 4નો પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 9ના સ્વાધ્યાયન પોથીનો પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ એટલે કે 4 ભાગના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. આ ઉપરાંત મિત્રો આ સ્વાધ્યાયન પોથીના દરેક ભાગના દરેક ચેપ્ટરની તમારે PDF જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી તમે આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ દરેક પ્રકરણની PDF મેળવી શકો છો.